ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. કારણ કે સવારના વાગી ગયા છે 4 અને અમારી સવારી નીકળી રહી છે મેરેજમાં દ્વારકા. જી હા મિત્ર, અમારા રિલેટિવના મેરેજ છે એટલે અમારે એમાં જવાનું છે. તો અમારે 2 મેરેજ એટેન્ડ કરવાના હતા એટલે અમે સવારે શનિવારે નીકળી ગયા હતા જવા માટે દ્વારકા. તો દ્વારકા જવા માટે નીકળી ગયા હતા હું, પપ્પા, મમ્મી, સિદ્ધાર્થ અને જૈનમ. આ રીતે મ્યુઝિકને એન્જોય કરીને અમારો રથ આગળ નીકળી ગયો. થોડીક જ વારમાં અમે પહોંચી ગયા ચોટીલા. તો ચોટીલા પહેલાં તો ઉતરી ગયા અને માતાજીને શ્રીફળ પણ વધેર્યું, કારણ કે અમે જ્યારે દ્વારકા જઈએ છીએ તો રિટર્નમાં ચોટીલા આવીએ કે જઈએ ત્યારે તેને શ્રીફળ વધેરે છે. તો એમના અમે કરી લીધા સરસ રીતના દર્શન અને અમારી સવારી આગળ નીકળી ગઈ હતી. ને થોડીક જ વારમાં જૈનમ, મમ્મી અને અમે લોકો બહુ ટ્રાવેલિંગ એન્જોય કરતા હતા અને સવારના વાગી ગયા હતા 7. અજવાળું પણ થઈ ગયું હતું અને બહુ મજા કરી રહ્યા હતા ગાડીમાં, તમે જોઈ શકો છો. તો જૈનમ કઈ રીતે રમે છે અને મમ્મી એને રમાડે છે, કારણ કે ટ્રાવેલિંગમાં છોકરાઓને કેવું બહુ કંટાળો આવે પણ મમ્મી એ લોકોને ટાઈમપાસ બહુ સરસ રીતે કરી શકે. તો થોડીક જ વારમાં અમે પહોંચી ગયા રાજકોટ બાયપાસ, જ્યાં આવેલી હતી શિવશક્તિ હોટલ. ત્યાં કરવાનો હતો અમારે નાસ્તો. તમને બધાને તો ખબર જ છે કે સોનલને નાસ્તા વગર તો ચાલે જ નહીં, ટ્રીપ ઇમ્પોસિબલ છે એના ખાધા વગરની. તો અમે આવી ગયા શિવશક્તિ હોટલમાં. હવે અમે થોડા ફ્રેશ થશું અને પછી કરવાનું છે આપણે નાસ્તો. તો શું મંગાવું છું હું તમને બતાવતી રહીશ. તો ચલો આપણે જોઈએ કે હું શું મંગાવું છું. તો અહીંયા થોડો ફુવારો હતો તો ત્યાંથી જઈને હેલો ગાઈસ, તો અમે રાજકોટ ક્રોસ કરી દીધું છે અને જામનગર બાયપાસ આવી ગયા છે અને અહીંયા શિવશક્તિ હોટલ છે, ત્યાં થોડો નાસ્તો કરી લેશું અને પછી આપણી ટ્રીપ આગળ થશે. અને આગળ હું તમને વિડીયોમાં બતાવતી રહીશ. અને જેમ જોઈ શકો છો કે જૈનમ અહીંયા છે ને હિંચકા જોઈ અને હિંચકા ખાવા બેસી ગઈ છે અને અમે લોકો ફ્રેશ થઈ ગયા છે અને હવે કરશું આપણે સરસ મજાનો નાસ્તો અને આગળ વિડીયોમાં બન્યા રહેજો. અમે અમારી બધાના ચોઈસના અલગ અલગ નાસ્તા મંગાવી લીધા હતા ને તે ટેબલ પર આવી પણ ગયા હતા. તો શું મંગાવ્યું હતું? તો પપ્પાએ તેમની માટે મંગાવ્યા હતા વણેલા ગાંઠિયા. મેં મારી માટે મંગાવ્યું હતું ઇડલી સાંભાર. તમને તો ખબર જ છે કે સાઉથ ઇન્ડિયન ડિશ મારી બહુ જ ફેવરેટ છે, એટલે નાસ્તામાં હું ત્યાંથી શરૂઆત કરું છું અને એની જ પહેલાં ખાવાની શરૂઆત કરું છું. તો પપ્પાના ગાંઠિયા આવી ગયા હતા, મારો ઇડલી સાંભાર આવી ગયો હતો અને સિદ્ધાર્થે મંગાવ્યા હતા પૌવા. તો સિદ્ધાર્થના પૌવા આવી ગયા હતા. 10 થી 15 મિનિટ સુધી અમે આરામથી ચા સાથે નાસ્તો કરી દીધો. બહુ મજા આવી. શક્તિનું ખાવાનું બહુ ટેસ્ટી, યમ્મી અને નાસ્તો સરસ હતો. તો અમે લોકોએ ખાઈ લીધું અને ત્યાંથી હવે પહોંચવાની થોડીક વાર અમે દાત્રાણા આવી ગયા હતા. ત્યાં અમારે ફર્સ્ટ મેરેજ એટેન્ડ કરવાનો હતો. મમ્મીના માસીના છોકરાના લગ્ન હતા તો અમે ત્યાં આવી ગયા હતા. અને આ છે વેદેશ્વર આશ્રમ, જે ગંગારામ મામાનું છે. તો અમે ત્યાં પહોંચી ગયા હતા. બધા જ રિલેટિવ્સ અમારી રાહ જોઈને બેઠા હતા. તો અમે આવી ગયા અને મેં અને મમ્મી આવી રીતની સાડી પહેરીને રેડી થઈ ગયા છે. કમેન્ટ કરજો હું કેવી લાગું છું પિંકમાં. તો આશ્રમે આવી ગયા હતા ગંગારામ મામાના. તો નાના સૂતા હતા અને અમે બધા છીએ. જો તમને ઇન્ટ્રોડક્શન કરાવી દઉં છું. તો આ છે અમારા ભાવના મામી, જે દાત્રાણા રહે છે. આ છે નાના, આ છે નાની, આ છે હરજીવન મામા, આ છે ધનસુખભાઈ, પછી આ છે ધ્રુવ અને જે મુનિબેન છે, પછી બંસી છે મુનિબેનના છોકરાની વહુ, પછી એમના ઘરે આવેલા કોઈ ગેસ્ટ પણ છે. પાસે હુતા એનું શું કરવાનું? મૂકવું લાગે મોબાઈલમાં મૂકવું, લાઈટ પાણી દે, પાણી પાઈ. ફ્રેન્ડ્સ, જો આ મારી જમકુને પણ મેં રેડી કરી દીધી હતી. એ પણ ગામડાનું વાતાવરણ એન્જોય કરી રહી હતી. અમે બધા ગામડાનું વાતાવરણ એન્જોય કરી રહ્યા હતા. મેરેજમાં ખરેખર બહુ મજા આવી હતી. તો જમવાનું પતી ગયું, માંડવા પતી ગયા, બધું થઈ ગયું. પછી આ રીતે બધા ગાડલા નાખીને આડા વાહા કરે ને એ રીતે બધા બપોર થઈ ગઈ હતી, ફૂલ ખવાઈ ગયું, એટલે બધા આડા વાહા કરીને આડા પડ્યા હતા. અને ખરેખર કહું ને મિત્રો, બહુ જ મજા આવી રહી હતી. ઠંડો પવન હતો અને બહુ મજા આવતી. થોડીક જ વારમાં ગંગારામ મામા નાળિયેરીમાંથી એકદમ ફ્રેશ તાજું નાળિયેર લઈ આવ્યા હતા જૈનમ માટે, કારણ કે જૈનમને નાળિયેર ખાવું હતું એટલે જૈનમ માટે નાળિયેર તે લઈ આવ્યા હતા. પછી તેમણે દાંતેડાની મદદથી તેને નેચરલી રીતે એને ખોલ્યું અને કહેવાય ને વનફળ, રિયલી એ વનફળ ખાવાની બહુ મજા આવી હતી. ને આ બધું અહીંયા મળે જ નહીં, આની માટે તો સ્પેશિયલી જવું પડે આપણે ગામડામાં. તો બહુ જ મજા આવી ગઈ. અને ગામડામાં છે રહેવાની અને આવ્યા હતા પ્રસંગ કરવાની બહુ મજા આવે. અમે બહુ નસીબદાર છીએ કે અમે કાઠિયાવાડમાંથી બિલોંગ કરીએ છીએ અને કાઠિયાવાડ જે કુદરતના ખોળે છે ત્યાં અમારું ગામડું છે અને અમે આ રીતે એન્જોય કરીએ છીએ. જો ભાવના મામી પણ બતાવે છે કે જો ગાઈસ, આ છે નાળિયેર, તમારે નાળિયેર પાણી પીવું હોય તો દાત્રાણા આવજો. તો એ રીતે પણ એમને પણ તમને બધાને બોલાવે છે. અને મારો એક વિશ છે કે તમે દ્વારકા જ્યારે જાઓ ને તો દ્વારકાથી 50 કિલોમીટર પહેલાં જ દાત્રાણા વેદેશ્વર આશ્રમ આવે છે, ત્યાં વિઝિટ કરજો. ત્યાં અમારા મામાજીનું આશ્રમ છે. ત્યાં તમને રહેવા ખાવા પીવાની સગવડ, મતલબ રહેવાની સગવડ મળી જશે. તમારે ત્યાં જાતે બનાવીને ખાવાનું હોય છે. બહુ સરસ આશ્રમ છે. એકવાર ત્યાં જાઓ તો જરૂર વિઝિટ કરજો. અને ત્યાં તમને અમારા ગંગારામ મામા મળશે.
તેમને પણ મળજો. તો ચલો આગળ વિડીયો. ઊંધી બેઠી તુંય ઘરના જેવું લાગે. આ બાજુ જોઈ છે. આ બાજુ જો. દાદા બંદા જીપીશ. પછી ફ્રેન્ડ સાંજ પડી ગઈ, સનસેટ ટાઈમ થઈ ગયો. પછી અમે આવી ગયા અમારા એક બીજા મામા છે તેમની વાડીએ. અમે મમ્મીના કાકી હતા તેમને મળવા આવી ગયા હતા, વડીમાં કહેવાય ને તેમને મળવા આવી ગયા હતા. તો ચલો હું આગળ બતાવું. હેલો ગાઈઝ, તો આ છે ગામડાનું સરસ મજાનું વેધર. તમે જોઈ શકો છો અત્યારે સનસેટનો ટાઈમ થઈ રહ્યો છે અને ગામડામાં રહેવાની કેટલી બધી મજા આવે છે. અહીંયા કુદરતના ખોળે રહેવાની અને આવી રીતે ખેતી અને ઘરના શાકભાજી, ફ્રૂટ અને કહેવાય ને વનફળ બધું જ આપણને અહીંયા મળી શકે છે. અમે બહુ એન્જોય કરીએ છીએ. અને તો ફ્રેન્ડ્સ, આ મારા મામાજીનું ખેતર છે અને અહીંયા એ લોકોએ જુવાર પણ વાવી છે અને ઘણું બધું નાનું મોટું શાકભાજી પણ એ લોકોએ વાવ્યું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને બહુ સરસ વેધર છે અને અહીંયા બધું ગ્રીન એટલું બધું મસ્ત લાગે છે. અને આપણા શહેરોમાં તો આ બધું આપણને જોવા મળે જ નહીં. અને ફૂલ છે, શાકભાજી છે, ઘણા બધા ફ્રૂટ્સ છે અને ખરેખર બહુ મજા આવે છે અને મનને એટલી બધી શાંતિ મળે છે કે શું જ કહું. અને બીજું એ કે અહીંયા આપણને પક્ષીઓનો અવાજ સાંભળવા મળે છે, જે આપણને સિટીમાં ક્યારેય સાંભળવા નથી મળતો. શહેરોની થકાનથી અને આ માઇન્ડ ફ્રેશ કરવા માટે ગામડામાં આવવું બહુ જરૂરી છે. તો આ ગામડામાં મેરેજમાં અમે આવી અને આ બધું એન્જોય કરી રહ્યા છે અને આગળ હું તમને વિડીયોમાં પણ બતાવતી રહીશ. અહીંયા જો ખેતર છે, નાળિયેરી છે, પછી જો ખરેખર છે ને બહુ જ સોલિડ વેધર અને સનસેટનો ટાઈમ છે. અને આ કયા ફૂલ છે કમેન્ટ કરજો જરાક, તમને ખબર હોય તો. સરસ મજાના ફૂલ પણ છે. જો મળે આપણું ત્યાં આવું બધું જોવા, ત્યાં મળે ના મળે ને, એની માટે તો ગામડામાં જ આવવું પડે. અને કહેવાય ને ગામડાનું જીવન એ બધા કરતાં સારું અને સુખી અને હેલ્ધી છે. મતલબ કે આપણને કોઈ રોગ હોય તો પણ તમે અહીંયા આવો ને તો એ બધા રોગ આપણા ફિનિશ થઈ જાય, ગેટ આઉટ થઈ જાય. તો બહુ મજા આવી રહી છે ફ્રેન્ડ્સ. અને હજી આપણે આગળ બીજા વિડીયો જોતા રહીશું. આગળ બન્યા રહો. ત્રીજી વાડી છે ત્યાં પણ અમે વિઝિટ કરી અને ત્યાં પણ અમે ગયા. તો ત્યાં એક નાનકડું વાછડું બદુડી હતી. તો જૈનમને ત્યાં એને જોવાની વિશ હતી તો અમે ત્યાં ગયા. નાનકડી બદુડી છે તેને તમે જોઈ શકો છો. મિત્ર, આ 4 દિવસની જ છે વાછડી. બદુડી કેટલી મસ્ત છે તમે જુઓ. હજી તેનું નાળ પણ લાગેલું છે. બહુ ક્યુટ, બહુ જ સરસ અને બહુ મજા આવી હતી. અને હવે અમારે જવાનું છે પ્રસંગમાં, કારણ કે ગરબા ચાલુ થઈ જવાના હતા. તો જૈનમ તો થઈ ગઈ હતી રેડી. તમે જોઈ શકો તો એને મેં પહેરાવ્યા હતા ચણિયા ચોળી. તે કેવી લાગે છે? બહુ ક્યુટ લાગે છે ને? તો કમેન્ટ જરૂરથી કર. તો ગરબાનો ટાઈમ થઈ ગયો, ગરબા ચાલુ થઈ ગયા હતા. શરૂઆત તો જૈનમ મેં કરી જ દીધી હતી. તો જૈનમ મારી મસ્ત રમતી હતી અને રમતા ખબર નહીં ઓલું દાંડિયા રાસ જોવાની અને રમવાની અમને બધાની બહુ મજા આવી ગઈ. પછી અમે નીકળી ગયા સવારે, કારણ કે આપણે આવવાનું હતું જાનમાં. તો આ રીતનું હતું મારું ફાઇનલ લુક. હું જાનમાં આવીને રેડી થઈ ગઈ હતી. તમે જોઈ શકો છો. કેવી લાગુ છું મને કમેન્ટ જરૂરથી કરજો. તો આવી રીતે આપણે આવી ગયા હતા મેરેજમાં અને અમે બધા આ રીતે રેડી થઈ ગયા હતા. હું, ભાવના ભાભી, મમ્મીને તો હાઈ કહેવાનો ટાઈમ જ નહીં, કારણ કે એટલી બધી બહેનપણીઓ આવીને મળે ને કે તમને શું જ કહું. અને મને પણ બહુ જ ખુશી થઈ કે હું જ્યારે આ મેરેજમાં ગઈ ને ત્યારે ઘણા બધા મારા સબસ્ક્રાઈબર્સ મને મળ્યા અને તેમણે ખરેખર મને દિલથી કહ્યું કે બેન તમે બહુ સરસ વિડીયો ઉતારો છો, અમે તમારા વિડીયો જોઈએ છીએ. અને ઘણા લોકોએ મને કીધું તમે તો યુટ્યુબર છો, અમે તમારા વિડીયો જોઈએ છે. મને બહુ ખુશી થઈ અને ખાસ કરીને મારે તમને બધાને થેન્ક યુ કહેવું છે. હું મારા બધા વિડીયો છે તે ઓલ અબોટી ગ્રુપમાં ફોરવર્ડ કરું છું. તો તમે લોકો જોવો છો ને, ત્યાંથી મને ઘણી બધી લેડીઝ મળી અને તેમને બધાએ મને આ રીતે સપોર્ટ કર્યો, મારો આત્મવિશ્વાસ વધાર્યો. મને બહુ જ મજા આવી અને ખરેખર ઓલ અબોટી લેડીઝને મારા તરફથી બહુ થેન્ક યુ કે તમે મને આટલો સપોર્ટ કરો છો. હું અંદરથી થોડુંક એ થતું હતું કે ઘણા લોકોને વિડીયો ગમતો હશે, ઘણા લોકોને નહીં ગમતો. એ પણ મને આજે તમે મને આટલો બધો ફીડબેક આપ્યો અને મને આટલું પર્સનલી કહ્યું, મને બહુ દિલથી ટચ ગમ્યું તમારું. અને બહુ થેન્ક યુ ઓલ અબોટી લેડીઝ ગ્રુપ. અને હું તમારો ખૂબ આભાર માનું છું કે તમે લોકો પણ મને આટલો સપોર્ટ કરો છો અને મારા દિલથી મારા વિડીયો જોવો છો. તો હજી આપણે ઘણા બધા વિડીયો જોઈશું અને તમારા બધાના સપોર્ટથી હવે હું ઘણા બધા વિડીયો મૂકતી રહીશ. તો થેન્ક યુ સો મચ. પછી આ છે મારા મંગી માસી, જે મમ્મીના મોટા બેન છે. અમે એમના ખેતરમાં પણ આવી ગયા હતા. લાસ્ટમાં તેમને મળવાનું હતું. તો એમનું ખેતર પણ દાત્રાણા રોડ ટચ જ છે. તો આ રીતની તેમની સરસ મજાની વાડી છે. આ છે મારા કરશન માસા, તેમના નાના ભાઈ છે.
મેં તો આ લગ્નની ટ્રીપમાં બહુ એન્જોય કર્યું અને બહુ મજા આવી ગઈ. ખાધું પીધું ફર્યા, લગ્ન એન્જોય કર્યા, વાડીમાં ખેતરમાં. ગામડાની મોજ કેવી હતી કમેન્ટ જરૂરથી કરજો.